ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપણે થઈ ગયા ઉઠીને ફ્રેશ અને થઈ ગયું લેટ. મમ્મી હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે થઈ ગયું છે લેટ, જલ્દી નીકળીએ સ્ટેશન જવા માટે. મુકાઈ જાય. આપણા ઓફિસની સામે તો બધી ડિમોલિશન જેવું કામકાજ ચાલુ છે. ઝાડવા વડવા કાપે છે, રસ્તા પોળા કરે છે. જ્યાં રસ્તા પોળા કરવાની જરૂર છે લક્ષ્મણનગરની બાજુ ત્યાં કરતા નથી. ના બસ નવરાઈ આ પૈસા ખાવાના ધંધા ચાલુ છે. મસ્ત આપણે નજારો લઈ અને બે મશીન ચાલુ છે. કાંઈ કામ ધંધો નથી. હજી આ બધા ઝાડવા આગળના કાપી નાખશે એવું લાગે છે. એટલે મસ્ત જે થોડો ઘણો છાંયો હતો એ ન રહે એમ. બસ આટલું કામકાજ છે. સરકાર, ભાજપ સરકાર. બસ એક મશીનમાં ડિઝાઇન નીકળી ગઈ, બીજામાં ચાલુ છે. અને આપણે છીએ અત્યારે એકલા. બપોરના વાગી ગયા છે 12. ચાલો પહોંચી ગયા ઘરે. ઘરે છે મુઠિયા ઢોકળા જમવામાં. બધું ખાલી કરી નાખ્યું એમ ને. બધું સામાન ભરાવાનો કરી દીધો ચાલુ. હલવાની જગ્યા નથી. દીવાબત્તી બાકી છે. ચાલો પેલા કરી લઈએ દીવાબત્તી, પછી આગળનું કામ. મસ્ત ચાઇનીઝ, પંજાબી પંજાબી ને ચાઇનીઝ સૂપ અને સેન્ડવિચ દાબીને આવી ગયા આપણે ત્રણેય. ધાનાણી બહુ મન છે એટલે ધાનાણી પણ આવ્યું. ધાનાણી નું મન છે. નહીં ધાનાણી નું મન છે ને. હાલો ચાલુ કરો. ચાલો આપણે આવી ગયા ઘરે. રાતના વાગી ગયા છે 11:30. એમ તો આપણે 11 વાગે આવી ગયા હતા, પણ ઘડીક બહાર બેઠો. મમ્મી પપ્પા જાગતા હતા એટલે. અને હવે મમ્મી પપ્પા સુઈ ગયા છે ને હું આવી ગયો અંદર રૂમમાં એડિટિંગ કરવા માટે. ને બસ અહીંયા બધી બાજુ સામાન 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 છે. હવે જે પેકિંગ ચાલુ કરી દેવાની છે. એટલે 3-4 દિવસ રહ્યા છે. રવિવારે તો આપણે ચેન્જ કરવાનું છે રૂમ. અહીંયાથી સુરત જવાનું છે એટલે. તો બસ આ રીતનું બધું છે. ને અત્યારે એડિટિંગ કરી દઈએ ચાલુ. જો આપણે આજનો વ્લોગ કરી દઈએ પહેલાં તો અહીંયા એન્ડ. જો તમને આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.